વેલકમ બેક। વાત કરીએ એક મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। મુંબઈના પાલઘરમાં વર્તકનગરમાં કાપડની દુકાનમાં આગ લાગી હોવાનો બનાવ બન્યો છે। તો આગના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ભીષણ આગના પગલે કાપડની દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે। એક નહીં અનેક દુકાનો આ આગની ઝપટમાં આવી ગઈ છે। વહેલી સવારે કાપડની દુકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। કાપડની દુકાન હોવાથી આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને અન્ય દુકાનોને પણ પોતાની ઝપટમાં લઈ લીધી। આગમાં લાખોનો સામાન બળીને ખાખ થઈ ગયો હોય તેવી શક્યતા અત્યારે જોવામાં આવી રહી છે। તો ભારે જહેમત બાદ આગ પર અત્યારે કાબુ તો મેળવી લેવાયો છે। આ રાતના દ્રશ્યો છે, એટલે કે વહેલી સવારે રાતના સુમારે આ આગ લાગવાનો બનાવ બન્યો છે। ત્યારે ફાયર બ્રિગેડના જવાનો પણ ત્યાં પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે હાલમાં કાબુ મેળવી લેવામાં આવ્યો છે।